ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા, જેમાં પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી। સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાગળ 4 રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા, જેને જોવા માટે શહેરભરમાંથી મેદની ઉમટી પડી હતી। પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી। ઢોલ નગાડા અને ગીત સંગીતના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। ગોવિંદા મંડળ દ્વારા પોતાના રંગીન ડ્રેસ કોડમાં પહોંચી અલગ અલગ કરતબ બતાવતા મટકી ફોડવા માટે પિરામિડ કરવામાં આવ્યા હતા। દિલ ધડક પિરામિડ અને કરતોને જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા હતા। ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા કાર્યક્રમમાં મટકી ફોડના વિજેતાઓને 11,000નું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું, સાથે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી। મહિલાઓની મહેનત બાદ આજે ગોવિંદા મંડળોએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરતો કાર્યક્રમ યોજાયો હતો।